આસનનો ઉપકારી ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાથી ગૌતમ ગણધર રાજગ્રહી નગરીમાં પધાર્યા છે. શ્રેણી ગાદી ભવ્યજનો વંદન કરવાને આવી ધર્મ શ્રવણ કરવા બેઠા છે. અને ગૌતમ સ્વામી બહુ સટીક શોર્ટમાં બતાવે છે. અનંતકાળથી ભાવ ભ્રમણ કરતા કરતા 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્ય ભાવ મળે છે. એ મળે પણ અનાર્ય દેશમાં મળે તો નકામો, આર્ય દેશમાં હલકા કુળમાં મળે તો નકામો, ઉત્તમ કુળમાં જન્મે પણ આયુષ્ય અલ્પ હોય તો નકામું, આયુષ્ય હોય પણ ઇન્દ્રિયો ઓછી વધતી હોય તો એ કાર્ય ન થાય. આ બધો જ સંજોગ મળો એ કંઈ સહેલી વાત નથી. જેમ ઓક્સિજન તમને મળે છે પૂરતો એટલે તમને ખર્ચો નથી પડતો, એટલે તમને એવું લાગે છે કે ઓક્સિજન સહેલો છે, પણ જેને ઓક્સિજન ખૂટે ને બાટલા ઉપર રહેવું પડે એને ખબર પડે ઓક્સિજન કેટલો જરૂરી છે, કેટલો કિંમતી છે. આ જન્મ માત્ર ને માત્ર મન દ્વારા ધર્મ સાથે સંબંધ કરવા માટે છે. ધર્મ સાથે સંબંધ ધર્મ તો અરૂપી છે. ધાર્મિક સાથે સંબંધ થાય તો ધર્મ સાથે સંબંધ થાય. ધાર્મિક 5 જ છે. ધર્મ અરૂપી કહેવાય તો રૂપી છે. ધર્મ એટલે આત્મ સ્વરૂપ. રૂપી કે અરૂપી? એટલે આત્મ સ્વરૂપ ધર્મ ક્રિયા કરનારથી ઓળખાય. ધર્મને ઉપલબ્ધ 5 પરમેષ્ઠિત છે. બાકી બધા એની ઉપલબ્ધિ માટેની મહેનત કરનારા છે. એ પૈસા કમાવાની મહેનત કરે ને તો એ કમાવા માટે જાય છે એમ કહેવાય ને. ભલે ન મળ્યો આજે એક પૈસો, મેળવવા માટેની ક્રિયાઓ છે. પણ મળે તો સફળ, ન મળે તો નકામ. એટલે સંસાર વધારનાર બને. ક્રિયાથી કર્મ થાય છે ને, શુભાશુભ કર્મ થાય એટલે કર ભોગવવા માટે જન્મ લેવા પડે. ક્રિયાઓ પણ અક્રિય થવા માટે જ છે. માણસ દુકાનેથી ઘરે જાય ને એટલે કરવા માટે, જઈને નિરાતે બેસવા માટે, બેસવા માટે. આ બધી ક્રિયાઓ જો આત્મામાં વિશ્રામ ન થાય તો નકામી છે. તો સાહેબ આપણે કીધું કે નિષ્ક્રિય બનવા માટે છે, હા, તો ઘરે જઈને નિષ્ક્રિય થઈને રહે તો ચાલે? જમ્યા પછી નિષ્ક્રિય થવાય, જમ્યા પહેલાં નહીં. માણસ જમવા માટે બધું કરે ને, હા, જમ્યા ભાઈ શું કરે? આરામ. એ પહેલાં જમવું પડે ને, હા, એ તો તો બરાબર. આરામ થાય ને. એ તો સીધા આરામ થાય. પહેલાં પ્રભુ સાથે સંબંધ બંધાય, પછી આરામ થાય. પંચપરમેષ્ઠી સાથે સંબંધ બાંધવા માટે જ આ જન્મ મળ્યો છે. સાધુ સાધ્વી કે શ્રાવક શ્રાવિકા મનુષ્ય માત્ર માટે આ જરૂરી છે. મનનો ઉપયોગ સંસારના પદાર્થોના સંબંધ બાંધવા માટે નથી કરવાનો. સંસારના પદાર્થો માટે સંબંધ કર્યા કરશો ત્યાંથી મન ચંચલ થયા જ કરશે. કેમ? સંસારમાં પર્યાયોના અનંત વિકલ્પો છે.
જે લેશો એમાં બાકી રહી જશે ત્યાં જ મન દોડશે. બરાબર છે. ત્યારે પંચપરમેષ્ઠીનો અનંત વિકલ્પ નથી, એક જ વિકલ્પ છે. કેમ? બસ એક જ. અરે સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ બધા એક જ મોડેલ, ગમે તે લો, એમાં કંઈ ફરક પડે જ નહીં. એ તમે ગમે તેને પકડો, એકને પકડો એટલે બધા આવી જાય. એટલા માટે ગમે તે પરમાત્માની 24માંથી ગમે તે પરમાત્માની આરાધના કરે, હા બિલકુલ. એને બધા ભગવાન સાથે સંબંધ થાય. બીજા આરાધના પ્રભુની અવજ્ઞા કર્યા વિના કોઈ પણ એક પ્રભુની આરાધના કરે તો એ પહોંચે. બધાને. હા બધા એટલે પહોંચે જ છે. આપણે બાકી રહી ગયા એટલે એવું લાગે, આપણે બાકી રહ્યા એટલે જાણે આખું ગામ બાકી રહ્યું. પેલો હજામ હતો ને, એને ખાવાનું બહુ દુઃખ. એકદારો રાજાને કે રાજા સાહેબ, ગામમાં કોઈ બિચારા દૂધે નથી મળતું, કંઈ નથી મળતું. એટલે રાજા કે ઠીક. રાજા એને ઘરે એક ગાય પહોંચાડી દીધી, ચોખાની પૂણો પહોંચાડી દીધી. રોજ દૂધ ચોખા જમે. રાજા કેમ ભાઈ ગામની શું હાલત છે? બહુ આખું ગામ દૂધ ચોખા જમે છે. હું જમું છું એટલે આખું ગામ જમે છે. બધી ગઈ વાત. આપણે દુઃખી એટલે આપણે લાગે આખી દુનિયા દુઃખી છે. આપણે સુખી હોઈએ તો બધું સુખી જ દેખાય. પૂર્ણને પૂર્ણ દેખાય ને અપૂર્ણને અપૂર્ણ દેખાય. પોતે જેવો હોય એવું દેખાય. પાચ્ય પરમેષ્ઠી એનું સ્વરૂપ બદલાતું નથી. મોડેલને તો જોવાનું જ નથી ને, ત્યારે જોવાનું જ નથી, રંગને જોવાનું, એમના અસ્તિત્વને જોવાનું. દ્રવ્ય છે, શુદ્ધ છે, સિદ્ધ છે, શાશ્વત છે. બાકી બધું બદલાય, નવપદ ના બદલાય. એમની સાથે સંબંધ બાંધવા માટે આ જન્મ મળ્યો છે. એ સંબંધ બંધાય, એનું નામ ધર્મ. સંબંધ બાંધવો એટલે ક્લિયર તો કરી આપો શું કરવું પડે. અરે ભગવાન, પ્રેમમાં પડવા માટે શું કરવું એ હવે બધાને ખબર છે. પણ જે પહેલી વાર પ્રેમમાં પડ્યો જ ન હોય એને ક્યાંથી ખબર હોય? કોઈ માણસ પ્રેમમાં પડ્યો જ નથી. અરે તમે પડ્યા જ છો બધાય. એકે વાર નથી પડ્યા. હવની કક્ષા પ્રમાણે પડ્યા હોય. એટલે આ પ્રેમનો અનુભવ દેખાડી શકાય ખરો? એટલે ભગવાનની પૂજા કરવી, બધું આવી ગયું. જે જે ભૂમિકા હોય એ ભૂમિકાએ તમારે શુદ્ધ ક્રિયા કરવી, એ તમારી પૂજા. સાવ કોઈ શુદ્ધ દ્રવ્યો પ્રભુને ધરવા, એ સાવ કોની પૂજા? મુખ્ય ધર્મ જ તમારો એ છે. એટલે શુદ્ધ દ્રવ્ય મૂકે ભગવાન સામે તો કામ પતી જાય છે. એટલે પ્રેમ ભવિષ્યમાં થશે એનો પ્રારંભ થાય. એ તો શરૂઆત જ થાય. શરૂઆત જ થાય. ભાઈ કોઈને વેલેન્ટાઇન ડે ઉપર ગુલાબ આપે એટલે શરૂઆત થાય ને. હવે વ્યક્તિ સમજી જાય એ ગુલાબ આપે એટલે શું કહેવા માંગે છે. એમ તમે એવી રીતે મૂકો ભગવાનને, ભગવાન સમજી જાય કે લાલો હવે મારી પાછળ આવ્યો છે. જતા વખતા ત્યાં સુધી તમને જોતા જ હતા કે આ મૂર્તિઓ છે, પણ તમે જે આપવાનું શરૂ કર્યું એટલે ભગવાન વિચાર સમજી ગયા કે આ મને છોડશે નહીં. તો ભગવાન કંઈ લેવાની ઈચ્છાવાળા છે કે દેવાની ઈચ્છાવાળા છે? દેવું હોય એને લેવું પડે પહેલા. ધરતી આપવા વાળી જ છે ને, પહેલા લે છે કે આપે છે પહેલા એટલે લે છે. દુનિયામાં નિયમ છે, મેળવવું હોય એને આપવું પડે.
ભગવાન જોઈતા હોય તો ભાઈ તમે ભગવાનને મારે કંઈ આપવું પડે ને. જેના પ્રેમમાં હો એને મેળવવી હોય તો પહેલાં કંઈ ને કંઈ આપવું પડે ને. આપણે ત્યારે પેલી આવે ને એમને થોડી આવે. બે છે જે પ્રેમમાં પડ્યું હોય એ રીઝાવે. આ માટે છોકરી પ્રેમમાં પડી હોય તો છોકરાને રીઝાવે, છોકરો પ્રેમમાં પડ્યો તો છોકરીને રીઝાવે. આપણે પ્રેમમાં પડ્યા હોય તો ભગવાનને રીઝાવીએ. એક બાજુ કહીએ છીએ ભગવાન જ જગત માતાના જીવ પ્રત્યે પ્રેમ વાળા છે, તો છે જ ને. તો એ અમને રીઝાવે ને. તમે પ્રેમ વ્યક્ત કરો તો એમનો પ્રેમ તમારી હૃદય વ્યક્ત થઈ જાય. તમે પ્રેમ ના વ્યક્ત કરો તો ક્યાંથી વ્યક્ત થાય? પ્રભુ તો બધા એની ઉપર પ્રેમવાળા છે, પણ જે એમની સાથે પ્રેમ કરે ને એને ઉચકી લે છે. એક વખત પ્રેમ તો ચાલે નહીં ને. તો પછી ભગવાનને મહાત્માઓ ઘણો કે અમને તારા પર પ્રેમ છે, તને તો અમારા પર પ્રેમ નથી, એક પખો કેમ નિભાવો થાય, એ ભગવાનને એક્સેપ્ટ કેમ કરે? પછી હંમેશા છે ને કોઈ પણ વ્યક્તિ રિહાય ને ત્યારે હમણાં દોષ શું હોય? એવું છે. તમે આમ કર્યું હતું, તેમ કર્યું હતું, મને આમ ન રાખ્યું, તેમ ન રાખ્યું, લઈ લીધા લટકા બટકા. રોતું જાય ને આંખમાંથી આંસુ પાડતું જાય ને બોલતું જાય. કહેતા જાય એ વખતે સાંભળવાનું જ હોય, કશો જવાબ ના આપવાનો હોય. સાંભળે જીતી જાય, જવાબ દેવા જાય તો ડબલ થાય. એટલે ભગવાને છે ને મને સાંભળે છે, તારે જેટલા કરવા એટલા કર, મારા ઉપર રાખશે, આરામથી બેઠો છે. બધું કઈ છે એટલે થાકીને તું જ મને ઓળખતો આવવાનો છે. મજાની વાત એક જ છે, ભૂતગલ પર્યાય માત્રના પ્રેમ આજ કરે ને કાલ તૂટે. કાં તમે બદલી જાઓ, કાંઈ ચીજ બદલી જાય. બેમાંથી એક તો બને જ. સ્થાયી પ્રેમ તો પંચપરમેષ્ઠી સાથે જ બને. અને જે પ્રેમ સંસારમાં ડૂબાડે નહીં, સંસારથી તારે. દરિયો ડૂબાડે પણ વાળવા બેસો તારે. ઝડપથી ટ્રાન્સપોર્ટેશન શેમાં થાય? દરિયામાં થાય. જમીન ઉપર ના થાય એટલું ઝડપથી. એટલે જ પેલા વાહનો ચાલતા હતા ને, બહુ મોટો માલ લઈ જવો હોય, વાહનો ભરી ભરી દરિયામાં મૂકી દે, ચાલી જાય. પેલા બળદિયાની પોઠો હોય, ગાડા હોય ને, એ હોય ને, તે હોય ને, બધાને ખવડાવવું, પીવડાવવું, જંગલમાં હાચવવા, જંગલી પશુઓથી બચવું, લૂંટારાઓથી બચવું, તો ઘણી બધી આફત હોય. દરિયામાં પડે એટલે કંઈ પ્રમાણમાં બેસે તો પહોંચે બધું જ. માં આપણે જ ચાલે સંસારમાં છે ને, ભગવાનના વાણમાં બેસી જઈએ, ડાલ્યા જઈએ, પછી આરામ. કૃપાળજી કરતા કોઈ તપ નથી કરતા, ફક્ત 9-25ની હોળી તે 4.5 વર્ષે પૂરી થઈ ગઈ. આવું જમણું કરે છે. ઉજવણા સિવાય તપ ઉગતો નથી. એક બાજુ કે છે ઉજવણા ન કરે તપ ઉગવે ને, બીજી કે દેખાડો કરાય નહીં. આ દેખાડો નથી કરવાનો. પોતાનું અહંકાર બતાવવા માટે જે કરો એ દેખાડો, અને સામાનું દિલ જીતી લેવા માટે જે કરો એનું નામ પ્રેમ. આમાં ઉજવણું કહીને કોનું દિલ જીતવાનું? ઉજવણું કહીને કોનું દિલ જીતવાનું? ભગવાન. દેરાસરમાં સ્તવન કોને રીઝાવવા માટે ગાવાનું? ના ના, દુનિયા તમે કેવું સરસ ગાઓ છો ખબર પડે. ભગવાન એ બે જ જણા હોય ત્યારે જે મસ્તીથી સ્તવન ગાય, કદાચ આપણે ભૂલે છે કે પહોંચી જઈએ ચૂપચાપ તો મજા આવી જાય સાંભળવાની. ત્યારે દિલથી ગાતો હોય ભગવાન માટે.
પેલો દુનિયાને રીઝે ગાતો એટલે ગિલ્ટી ના ગાતો હોય, નક્કર વધારે હોય, ચાલુ હોય. પ્રેમ હોય ત્યાં સોંગી વસ્તુથી બચાવે કે મોંઘી વસ્તુથી પતાવે? મોંઘી. વાલી વ્યક્તિને ઘરેણા પહેરાવો, શાના પહેરાવો? પિત્તળના? સોના. કાંઈ ન હોય તો છોડ 1 ગ્રામ વાળા પણ ખરા, હે? ન હોય તો 1 ગ્રામ વાળા પણ સોનાના પહેરા. કારણ કે દેખાડવા નથી પહેરાવતા એને, એમનો સંબંધ બાંધવા માટે પહેરાવો છે. દુનિયાને દેખાડવાનું નથી હોતું, તમારી દેખાડવા નથી કરવાનું. ભગવાનની સાથે જે કંઈ કરીએ એ ભગવાનને મેળવવા માટે જ કરીએ. જે મળે એટલે બધું જ મળે, એ ન મળે તો મળેલું બધું જ જતું રહે, કશું ટકે નહીં. મુખ્ય વાત બધી જ ક્રિયાનું એક જ લક્ષ્ય છે, પ્રભુ સાથે આપણો પ્રેમ બંધાય. પ્રભુ તો આપણને પ્રેમ કરી જ રહ્યા છે, આપણો પ્રેમ એમની સાથે બંધાય. અને સંસારી વ્યક્તિ દ્રવ્ય દ્વારા જ પ્રેમ વ્યક્ત કરી શકે છે અને પ્રેમને ધરી શકે છે. ગ્રસ્તોને માટે દ્રવ્ય પૂજા પ્રધાન, સાધુ માટે ભાવ પૂજા પ્રધાન. જો માત્ર આજ્ઞા પાલન હોય, ખાલી તમે કહો પ્રભુ કે હું પ્રેમ કરું છું, કંઈ ચાલતું નથી. તમારા વર્તનમાં વ્યક્ત થવું જોઈએ, એના ઈશારે તમે બસ બધા જ કામ કર્યા કરો. જે પત્ની બહુ રૂપાળી હોય ગમે, કે જે પત્ની તમારી ઈચ્છા પ્રમાણે જ બધું કરતી હોય ગમે? ઈચ્છા પ્રમાણે. એની ઈચ્છા પ્રમાણે જ તમારી. એમ ભગવાનને પણ એમની આજ્ઞા પ્રમાણે ચાલે ને એ સૌથી વધારે ગમે. તમારે હજી પ્રેમમાં પડીને સગપણ કરવાનું છે. સાધુ સગપણમાં આવી જાય છે, બંધાઈ જાય છે. પ્રભુ હવે હું તારો જ, બીજા કોઈનો નહીં. દુનિયાની બધી સંપત્તિ છો આવેલી જાય એ મારી હોય છે કે પણ હું એનો નહીં. કારણ કે તું આવે એટલે બધું આવે. સંપત્તિ માત્ર, સુખ માત્ર તારી સાથે જ જોડાયેલું છે. જેમ સ્ત્રીનું સુખ પતિ સાથે જ જોડાયેલું છે. પતિ ન હોય તો મહેલ સોના ચાંદીના પણ ખાવા થાય, અને પતિ હાજર હોય તો ઝૂંપડું પણ સ્વર્ગ લાગે. સંસારનું ગમે તેટલું મળે કંઈ કામનું નહીં. સંસારનો ધણી મળે તો જ કામનું. વ્યવહાર માર્ગ તો સંસારના પદાર્થો જ ચાલવાનું છે ને. એ ભગવાન જમવાથી જ ચાલવાનું છે, એટલે થાળીમાં જોઈ જઈને ક્યાં કરું જમવાનું. હા બસ. એ જમવું એ વ્યવહાર છે. હા, બાકી જોઈને રાજી થવાનો કોઈ મતલબ નથી. હું એ જ કહું છું કે જમવું એ વ્યવહાર છે, તો સંસારી વ્યક્તિઓ તો વ્યવહારથી જ ચાલવાનું છે ને. અત્યારે તે રીતે જ ચાલવું પડે ને.
હજી મેચ્યોર નથી થયા ને એટલે બાળકો હોય ને એને સૌથી વધુ રસ શેમાં હોય? રમવા ખાવામાં રમવા જમવામાં હોય. અને જુવાન થાય એટલે સૌથી વધુ રસ શેમાં હોય? જોવામાં અને પિયાન્સમાં હોય. પછી મા ને બાપ ને બધું એક બાજુ રહી જાય. મેચ્યોર થયો ને, પોતાના પગ પર ઊભો થઈ ગયો પછી પ્રભુ માટે પ્રભુ સાથે જ જોડાઈ જાય. પછી એને બીજું કંઈ ગમે નહીં. એ પાછી જોડી જ ગયેલા છે એટલે સંસાર એમની સાથે જોડી ગયો છે. એ સંસાર સાથે નથી જોડાયા. મહિનાએ પ્રેરણા કરી, એક પછી ગોળી થતી ગઈ, 3-4 વર્ષ પૂરા થઈ ગયા અને એમાં સાથે સાથે એમણે કઈ રીતે નવપદની આરાધના કરી એ આપણે કાલ જોઈ ગયા. હવે ઉજવણું કરે છે તો જેટલા જીન મંદિરો જીર્ણ છે એનો ઉદ્ધાર કરાવે છે. નવું મંદિર બંધાવવા કરતાં પણ જીર્ણોદ્ધાર, વાસ્તવમાં જીર્ણોદ્ધાર હોય તો 8 ગણું પુણ્ય થાય. જીન મંદિરો કરાવ્યા પછી અક્ષત, ગોધુમ, મુદ્ગ, ચણક અને અડદ માસ 5 ધાન્યનું મંડળ બનાવ્યું સિદ્ધ ચક્રનું. હોળીની અંદર લગભગ દરેક મંદિરોમાં સિદ્ધ ચક્રીનું લાકડાનું બનાવેલું મંડળ હોય છે. બધા ખાના હોય 9 દરેક ખાનામાં 5 ધાન્ય ગોઠવી અને છેલ્લે દાડે ઉજવણું કરે. લગભગ ગામોમાં થતું હોય છે. નવા સંઘોમાં હોય કે ના હોય, જૂના સંઘોમાં તો આવા સિદ્ધ ચક્રી રહેતા જ કાષ્ઠના બનાવેલા આખા ચોકટા જ હોય અને એની અંદર પછી ગોઠવે 5 ધાન્ય. એ રીતે એમણે 5 ધાન્યથી કરવું પડ્યું. ધાન્ય કેમ પહેલું આવ્યું બોલો? જેનાથી જીવન ટકે, જીવન બને એ પહેલું પ્રભુને સોંપવાનું. લક્ઝુરિયસ, શોભાની, ફેશનની ચીજો એનો નંબર પછી લાગે. જલ, ધાન્ય અને પુષ્પ આ બધી જીવંત પૂજાઓ છે. તમારા શુભ ભાવના કારણે જળના, પુષ્પના અને ધાન્યના જીવો પણ તમને સપોર્ટ કરે ભગવાનની સાથે મળવા માટે. એ સપોર્ટ અચિત્ત પદાર્થો ના કરી શકે. જેમ કોઈ છોકરો પરણતો હોય ને, જેટલી મોટી જાન એટલે એને ઉત્સાહ વધારે. કેટલા બધા લોકો હું આ કરું છું એ ઠીક માને છે, એ છોકરી સારી જ છે, એ તો થોડા આટલા બધા આવે. એ બધાને સપોર્ટથી જ બંનેનું જીવન બંધાય છે એકબીજા સાથે. એકલા એકલા 2 જણા ભાગી જાય ને કરે ને એનો ભરોસો નહીં ક્યારે પાછું તૂટે. એમ અહીંયા પણ એ રીતે જ છે. હરિયંતાની 9 પદમાં ઘી અને ખાંડથી ભરેલા નારિયેળના મોટા સરસ ઘોડા છે. એટલે પહેલા ખાંડથી ભરે,
પછી એમાં ઘી નાખે એટલે જેટલી જગ્યા ફોલી હોય ને ખાંડના દાણાની વચ્ચે એ બધી ઘીથી ભરાઈ જાય. આખો તમે ખાંડથી ભર્યો હોય ને તો ઘી નાખો એટલે અંદર વહી જ જાય. એમ તમે હાવ સંસારથી ભરેલા હો ને તો એ ભગવાન અંદર પહી જાય. એમ તમારા સંસારને એમના રંગે રંગી નાખે. ઘી જેમ ખાંડને ચીકણી કરી નાખે એમ. પછી ઘી ઘોડાને શું કરવાનું? મૂકવાના નવપદના મંડલમાં. અત્યારે તો કોરા કોરા મૂકી દે છે. અત્યારે તો ખાલી ખાલી ઘોડા મૂકે છે. આપણે આમાં જે વિધિ છે બતાવીએ છીએ એટલે એમાં સંસાર ખાલી ખાલી છે ને. ન પ્રેમ મળે ન મીઠાશ મળે, ખાલી ગોળા જેવો સંસાર છે એમનો. હવે આ બિચારા જાણતા ન વિધિકારા કરી જાય તો કરવું શું? જાણે ત્યારથી સવાર આ વખતે સિદ્ધચક્ર પૂજન ભણાવો એમ કહેજો, જ્યારે કહેજો. લખ્યું જ છે આમાં સસપ્પી ખંડાઈ. આપણે હમણાં માની બદ્રીજીનો વધ કર્યો ને, છેલ્લું શું આવ્યું? સર ઘી ગોળો આવ્યો, આ ઘોડો એમાં ખાંડ ભરેલી આ ભરેલી અને પછી ઘી નાખેલું અને એ ગોળો મુકાય. એકલા ટોપરા મજા નહીં. ટોપરો ખાઈએ ને ભેગો ગોળ ખાઈએ તો જ મજા આવે. પણ ભગવાનને ગોળ ના અપાય. જેમાં મેલ હોય તો ગોળ ગોળ મંગલિક છે તો એ ના અપાય. ના, સાકર અપાય. સાકર અપાય. કોઈ પણ વસ્તુનું સત્વ છેલ્લું જે હોય ને અપાય. એમાં મેલ હોય એ ભગવાનને ના અપાય. કે ગોળે મેલ, આપણું બધું મેલ થઈ જાય. ગોળે મેલના સ્થાને છે. બિલકુલ. ગોળની મીઠાઈ ભગવાનને નહીં ધરવાની. નહીં સુખડી સુખડી તો ગોળની બને ને, આખેની બને ને. લાપસી સુખડી આ બધું ગોળનું જ બને ને. લાપસી સુખડી લાપસી વગેરે વાત જુદી છે, પણ આમ જનરલ જે બહુ ગોળનું હોય ને એ નથી અપાતું, સાકરનું જ અપાય. સાહેબજી, તો જે ઘોડો છે ઘોડાને પછી કાપીને અંદર ભરવાનું એવું પડશે. કાપી એ તો કાણું પાણી અંદર નાખવાનું. હવે કઈ કઈ રીતે એક એક પદની પૂજા કરે છે એ બતાવે છે. હરિયંત્ર પદ ધવલ ને શ્વેત ચંદન કપૂર ના લેપથી સફેદ થયેલા એવા કરકેતન એટલે હીરા, 8 કરકેતન અને 34 હીરા એનાથી ભરેલો ગોળો મૂકે. ગોળાની ચારે બાજુ ચંદન અને કપૂર સુગંધ લગાડે અને એ ગોળાને પણ સફેદ કરી નાખે. હરિયંત્ર મૂકવાનું છે. પછી 8 કરકેતન 8 મહાપ્રત્યારીના 34 હીરા ભગવાનના 34 અતિશયના. એટલે એક વાત થઈ કે ઘોડાને શણગારીને મૂકે. આ શણગારી મૂકે ને બધું. તમને શણગારેલું ગમે છે ને, ત્યાં સાદું ગમે જ છે. શણગાર પહેલા સાચાથી શણગાર. એવું તમને ગમે એવું પ્રભુને ધરો. તો પહેલા સાચાથી શણગારતા હતા, પહેલા સાચી વસ્તુથી શણગારતા હતા, હવે ખોટીથી શણગારે તો ચાલે ને. સંસાર ખોટો થાય, બીજું શું? ભક્તો ભારે હોય ને માય કઈ મળે નહીં. કોરાના કોરા હોય બે આમાં. પણ એ તો સાહેબ આપ કીધું ને, જે આપણને ગમતું એ અમને ખોટું ગમે તમે ખોટું ચડાવ્યું, અમને ખોટું ગમે તો ખોટું તમે ચડાવ્યું. હલકું બીજ વાવો ખેતરમાં તો કેવું ઉગે? હલકું. ભગવાનને જુઓ, આંગીની અંદર ચીક્કી ના વપરાય, પ્લાસ્ટિકના નંગો ના વપરાય, પછી હલકા
રૂ વિયર ન વપરાય, મખમલ વપરાય, સાચું રેશમ વપરાય, સાચું મખમલ વપરાય. બાકી કોઈ ચીજ ભલે ભલે દેખાવડી હોય તો ના વપરાય. માં રૂપ ઉપર નથી જોવાનું. પિત્તળ સોના કરતાં વધારે ચમકે એટલે બૈરાને પિત્તળનો હાથ પહેરવશો. ચમકે વધારે ને એ ચમક થોડી જોવાની છે. એ ચમક 2 દાડા રહે ને પછી કાળું થઈ જવાનું. અને સોનું છે એ કાળું નથી પડવાનું ક્યારેય પણ. ગોળાની અંદર આ બધું ફરે છે. આવો ગોળો અરિયન ભગવાનનો સિદ્ધમાં લાલ, એમાં 31 પ્રવાલા પરવાળા અને 8 માણિક્ય. સિદ્ધના 31 ગુણ છે, એમાં ગણાવ્યા નથી. 8 નહીં, 8 કર્મના ક્ષયથી ઉત્પન્ન જે ગુણ છે 8, એના માણિક 8 અને 31 ગુણ છે એમના સિદ્ધના સ્વરૂપના, એને 31 પરવાળા. આ પેલા ગોળામાં ચારે બાજુ ગોઠવે. સાહેબ પરવાળા એટલે શું પૂછે છે? ભરવાડે લાલ લાલ તો ખરું મંગળનું નામ. રત્ન નવરંગનું તૈયાર કરે. ચંદન, કેસર, પરાગ, કસ્તુરી, અગર, પછી અંબર, ગોરો છે. આ બધા અલગ અલગ રંગ છે, 9 રંગ છે. સિદ્ધને જે ગોળો છે એના 9 રંગના વિલેપનથી રંગે. એમાં મુખ્ય કેસર નાખે એટલે એકદમ લાલચોળ થઈ જાય. હવે આચાર્ય ભગવાન સુવર્ણ જેવા કલર વાળા છે. એમના ગોળાની અંદર 5 ગોમેદના નંગ મૂકે. પીળું નંગ આવે ગોમેદનું. 36 સોનાના ફૂલ મૂકે અને એની ચારે બાજુ માત્ર ચંદનનું વિલેપન કરે. ચંદન કેવું હોય? પીળું. એકદમ ઉત્તમ ચંદન હોય ને પીળું હોય. કેસર નાખો તો પીળું થાય એવું નહીં, પોતે જ પીળું હોય. પંચાચાર એના 5 ગોમેદ, 36 ગુણ એના 36 સુવર્ણના ગુણ. હવે નીલ ઉપાધ્યાય પર એ ગોળો જે છે ને નીલમ, નીલ કલરનો ગોળો કાપે. તો નીલ કલર કેવી રીતે બને? નાગરવેલના પાનથી બાંધેલો. એમાં પછી ઇન્દ્રનીલ 4, બરકત 25. ઇન્દ્રનીલ કેમ? 4 નિયોગના ધારક છે માટે. ઉપાધ્યાય રમ્યાન યોગ, ગણિકાનું યોગ, ચરણકર્ણાનું યોગ,
કથારીઓ ડાયરેક્ટર છે માટે 4 નીલમ 25 બરકત એમનો 25 ગુણ છે માટે સાધુ શ્યામ શ્યામ છે તો શું કરે? કસ્તુરી કેવી હોય? શ્યામ કાળી, બિલકુલ શ્યામ. કસ્તુરીના ગોળથી આખા ગોળાને રંગે એટલે ગોળા 5 અલગ અલગ કલરથી તૈયાર કરે. આ રીતે આર્ટિફિશિયલ રંગોથી નહીં, નેચરલ. એમાં 5 રાજપટ્ટ વૈરાટ નામનું રત્ન આવે છે. આપણે શનિ કહીએ, બ્લેક હોય શનિ. એ 5 અને 27 નિષ્ઠમણી. પેલા 5 કેમ? 5 મહાવ્રતના ધારક છે માટે જ મુનિ કહેવાય. એ 5 અને 27 એમના ગુણ, 27 નિષ્ઠમણી. આ બધા એમના ઘોડામાં મૂકે. બાકીના બધા સફેદ આત્માનો ગુણ છે ને, ઉજ્જવળ છે. સફેદ ઉજ્જવળતાનું પ્રતીક છે. બસ ખાલી ચંદનથી રંગેલા એમાં ઘોડાની અંદર સમ્યક દર્શન છે ને, એના 67 ભેદ છે. હવે બધા રીતે જ છે. સમ્યક દર્શનમાં 67 મોતી, જ્ઞાનમાં 51 મોતી, ચારિત્રમાં 70 મોતી અને તપમાં 50 મોતી. જ્ઞાનના આ ભેદ કેમ? તો સ્પષ્ટનજીએ વ્યંજના વગ્રહ મતિ જ્ઞાન ઇત્યાદિ જે ભેદો છે 51. ચારિત્રના વય સમણ ધમ્મ સંયમ ઇત્યાદિ 70 ભેદ. તપના અનુસંધ વગેરે 50 ભેદ છે. અને પછી 9 પદ એને ઉદ્દેશીને મહારાજા તે વર્ણના ફૂલની માળા અને વસ્ત્ર ગોળા ઉપર મૂકે. આ 9 પદ પૂરા થયા પછી 16 રાત આવે. એમાં શર્કરા લિંગ મૂકે. 2 મત છે. કોઈ કહે છે શર્કરા લિંગ મુકાય, કોઈ કહે છે લવિંગ મુકાય. સાકર અને લવિંગ, શર્કરા લિંગ નહીં, શર્કરા લવિંગાની. તો સાહેબ કોઈ 2 મૂકી દે તો ચાલે? શર્કરા ને લવિંગ 2 મૂકે તો શર્કરા લિંગ કહેવાય. હા, શર્કરા મૂકે અને લવિંગ મૂકે. ખબર? અત્યારે નથી મૂકતા. અત્યારે શું કર્યું? શર્કરા લિંગ કર્યું ને, એ લિંગ અગાના પેલા લાંબા આવે ને, સાકરના કોણ? દે છે. સાકરના કોણ કહેવાય ને? સાકરના કોણ જોવાનું? દિગંબર પરંપરામાં શર્કરા લવિંગ છે. એ જ ઠીક લાગે છે. શર્કરા લિંગ નહીં. અનાત્મા
એ શર્કરાના ટુકડા પણ અનેક પ્રકારના મણિરત્નોથી શણગારેલા એ મૂકે છે. પછી 8 વર્ગ આખું સિદ્ધ ચક્ર યંત્ર બતાવી રહ્યા છે. 8 વર્ગ આવે, પહેલા આવે, પછી 16 આવે, 16 પછી વર્ગ આવે, અવર્ગ, કવર્ગ, ચવર્ગ, ટવર્ગ, તવર્ગ, પવર્ગ, વૈષવર્ગ. આ જે વર્ગો છે અષ્ટવર્ગમાં 16 પ્રકારની દ્રાક્ષ, અવર્ગમાં છે ને, અવર્ગમાં 16 અક્ષર છે ને, અ આ ઈ ઉ એ રૂ રૂ એ ઐ ઓ ઔ અમ અહ, એની 16 દ્રાક્ષ. 5 વર્ગ છે, એમાં પણ 16 દ્રાક્ષ. અને એ રીતે કેટલી થાય? 16 × 50 80. અને પછી બાકીના જે વર્ગ છે એ વર્ગ સવર્ગ, એમાં 32 દ્રાક્ષ લેવાની, એટલે 64 દ્રાક્ષ. પણ એ દ્રાક્ષ મૂકે છે એમાં સોનાના કચોળામાં, વીટીના મૂકે સોનાના કટોરા. સોનાના કચોળામાં. પછી બે જ વર્ગોની વચ્ચે સુવર્ણ અને રત્નના બનાવેલા બીજોરા, જેમ સચિત્ર બીજોરા મૂકે ને ભગવાનને, એમ ચાંદીના બનાવેલા બીજોરા પણ રાખતા હોય છે ઘણા સંઘોમાં, કે રોજ ભગવાનના હાથમાં મૂકવાનું. મૂળદાયક ભગવાનને માળા વિના અને બીજોરા વિનાના રખાય નહીં ક્યારે પણ. હાથમાં બીજોરું અને ગળામાં માળા, ફૂલની માળા અને બીજોરાનું ફળ. બીજોરું ધરવાનું નથી, હાથમાં મૂકવાનું. બીજોરું મહિના સુધી સુકાતું નથી, એનું જ બીજોરું મુકાય. આ પૂજા નથી ને, એટલે શોભા માટે છે. વરરાજા હોય ને એનો હાથ ખાલી હોય, નારિયેલ હોય ને હાથમાં, સંઘવી હોય તો એના પણ હાથમાં નારિયેલ હોય અને ગળામાં માળા હોય. એમ ભગવાન વરરાજા છે, આપણને બધા જ પૈણમાં બેઠેલા છે પાટ ઉપર. રોજ એમની પીઠી જોડાય છે, ચંદન કેસર ના બધું લગાવ નાખે શરીર પર, એ પીઠી જોડી કહેવાય. ભગવાન હંમેશા વરરાજાના જ પાત્રમાં બેઠા હોય છે. આઠ બીજાવરા સાહેબ મુગટ નક્કી, હા, મુગટ પહેરાવો નક્કી નહીં. મુગટ ઉપર મુખ્ય બે છે, માળા અને બીજો, બાકી બધા આભૂષણ. હવે સચિત હોય ને, ઉસ પર સચિત, પહેલા તો બધા અચિત જ હોય, ઉસ પર સચિત હોય તો જીવનથી જ જીવન મળે, માટે ધરાવવાનું ભગવાન. તો નમો હરિહંતાણમ, એની સાથે આ 8 વસ્તુ ધરાવવાની, 8 વર્ગોની વચ્ચે. પછી 48 લબ્ધિ પદો આવે, એની 48 કાર્ય મૂકવાની. ગુરુ પાદુકાની અંદર 8 ગુરુ પાદુકા, એમાં દાડમ મૂકે. દાડમના ઘણા પ્રકારો આવે, નાનું, મોટું, લાલ, સફેદ, બધી જાતના દાડમ મૂકે. પછી જય આદિ, જય વિજય જયંતા આપણા જીતા, જંબા સ્તંભા મોહા,
બંદા એ 8ની અંદર આઠ તારંગી મૂકે અને 4 બાજુના 4 અધિષ્ઠાયકો વિમલવાન, ચર્કેશ્વરી, ક્ષેત્રપાળ અને અપ્રસિદ્ધ એટલે જેના નામ આપણે જાણતા નથી એવા સિદ્ધ ચક્રના અધિષ્ઠાયકો એના 4 કોળા મૂકે. પછી બીજા પણ જે સિદ્ધ ચક્રના સેવકો છે ને એના 12 વયંગ મૂકે છે. વયંગ એટલે બદામ. અહીંયા બીજું નામ નથી આપી આપણું. ચોથો અધિષ્ઠાયક અપ્રસિદ્ધ એટલે વખતે સસ્પેન્સ ચાલતો હતો અપ્રસિદ્ધ એટલે શું. નામને ટીકામાં લખ્યું કે ભાઈ એનું નામ નથી હતું. રિયલમાં એ છે કે પ્રસિદ્ધ અધિષ્ઠાયક તો 2 કુબેરવાહન ને ચક્રેશ્વરી અને ક્ષેત્રપાળ દિવ્ય પ્રતિકના. બાકીના શું છે જે સિદ્ધ ચક્રના પરમ સેવક હોય અથવા જે કોઈ દેવ હોય એ બધા લેવાના અપ્રસિદ્ધ. હવે એમાં વિદ્યાદેવીઓ 16, 24 યક્ષ, 24 યક્ષિણી આ બધાને સોપારી એક જ મૂકવાની. 4 દ્વારપાલ, કુમુદ, અંજન વગેરે એ બધા પીળા કલરના છે એટલે એમને પીળા પકવાન મૂકો. એટલે આપણે બુંદીના લાડુ. 4 વીર છે માણીભદ્ર વગેરે એમનો કલર કાળો છે એટલે ઘીથી ભરેલા પકવાન જે થોડા કાળા ઉપર આવી ગયા એ મૂકવાના. નવનિધિમાં વિચિત્ર રત્નોથી ભરેલા 9 કળશો મૂકવાના. પછી નવગ્રહ, 10 દિક્પાલ જેનો જેવો કલર હોય એવા ફૂલ અને નૈવેદ્ય એમને મૂકવાના. ફળ અને નૈવેદ્ય. આ રીતે ઉજમનું મંડાવ્યું રાજા સિપાણે અને પછી જબરદસ્ત વિસ્તારથી રાત્રોત્સવ કરે છે. રાત્રોત્સવ કર્યો આપણે કરીએ છીએ ને આખું મંડળું પૂરું થાય પછી છોકરો બોલીને ભગવાનનો સિદ્ધ ચક્રજી નો બીજે પહેલાં માંડલું બનાવતા સાહેબ એક આખો દિવસ લાગતો હતો, હવે 1 કલાક આખો લાગે છે. આજનો કાળ સ્પીડી થઈ ગયો એવું જ હોય. હવે પ્રોફેશનલ આવે છે બનાવવાવાળા. પહેલાં ભાવવાળા આવતા એટલે થોડો ટાઈમ લાગે ને. એક તમે મેકઅપ કરતા હો, એક બ્યુટી પાર્લરમાં જાઓ એ બેમાં ટાઈમમાં ફરક પડી જાય. એનું પ્રોફેશનલ છે એટલે ફટાફટ તમને તૈયાર કરી નાખે. તમે હાથે કરવા જાઓ તો આ કરો નહીં ભૂલો, નહીં કરો નહીં ભૂલો, બહાર સુતારો કરો ચાલ્યા કરે. બહાર બેઠા બેઠા મરજી રાહ જોયા કરે તો આ ક્યારે બહાર આવશે. પૂજા થઈ જાય, અભિષેક થઈ જાય, પછી અષ્ટમ પ્રજાની પૂજા. તમે જન્મ એજા મહેશ સ્વાહ બોલો છો ને પછી નવડાવાય નહીં એ મંત્ર બોલીને. એ સામે કરવા માટેનો મંત્ર છે, નવડાવવા માટેનો મંત્ર નથી. નવડાવવા માટે તો બસ મેરું શિખર નવડાવે હો સૂરજ. जन्म ये जा महेश्वर भाई के जल पूजा में जा એટલે આપણે પૂજા કોગે જા કોઈ એક જ વાત છે. એ બિચારાને ખબર ન હોય. પાણી ચડાવીએ છીએ એમ પર નૈવેદ્ય પૂજા में जा महेश्वर नहीं, नैवेद्य में जा महेश्वर.
ફલમ યજામહે સ્વાહા, અક્ષતાન યજામહે સ્વાહા, દીપમ યજામહે સ્વાહા, ધૂપમ યજામહે સ્વાહા. ખ્યાલ અભિષેક કરો છો ત્યારે એ આખું અલગ છે, એમાં ચડાવવાનું નથી, દવડાવવાના છે પ્રભુ. એટલે અભિષેક કર્યા પછી અષ્ટપ્રકારની પૂજા કરવાની હોય. એમાં જળ પણ ચડાવવાનું, એટલે કળશની અંદર શુદ્ધ જળ નહીં, ભગવાનની સામે મૂકી દેવાનું અને જલ મેજામાં સ્વાદ કહેવાનું. પાણીના બે ઉપયોગ છે ને, એક તો નવા ધોવામાં, એક પીવામાં. અષ્ટપ્રકારની પૂજામાં પીવાના અર્થમાં પાણી મૂકવાનું છે. નાવા માટે પણ નિર્મળ જળ કલશે નવરાવે. તો દૂધથી નડો જ કોઈ ને, અભડાયેલું હોય તો કરવું પડે. ભગવાન થોડા રોજ અભડાઈ શકે. ક્ષીરસાગરના જળનું એની અંદર તમે ભાવના કરો છો, એમાં કંઈ મજા નથી. પછી ઘીમાં ક્ષીરસાગરમાં ઘી ચડાવવું પડે એટલું, અને પછી બધું 5 વસ્તુ છે, દહીં એટલું ચડાવવું પડે, બધું ચડાવવું પડે. ભગવાને ખાલી એક જ ક્ષીરસાગરના જળથી નથી નવડાવતા, બધા જ સમુદ્રના જળ લઈ આવે છે. પંચામૃતથી કરે પંચામૃત એ તો આ બગાડી ભગવાને ચડાવો છો એ વિચાર કરતા કે આ શું મારો મતલબ કરે છે. દહીએ માય ને દૂધે માય ને ઘીએ માય આવડીનું ખતર બતર ખીચડો. શાસ્ત્રમાં લખેલું જ છે ને. અરે નથી લખ્યું, પંચામૃત સ્નાત્ર કરવું એમ લખ્યું છે. એટલે શું? એટલે પાંચે અમૃત અલગ અલગ ચડાવી દેવાના. પહેલાં એટલું શુદ્ધ દૂધ ચડાવે, પછી શુદ્ધ ઘી ચડાવે, પછી શુદ્ધ દહીં ચડાવે, પછી સુરત ચડાવે અથવા મધ ચડાવે. તો ભગવાનની માથે બધું પણ વિધાન મળે છે ચડાવવા માટે ભગવાનને. એટલે માથે ને માથે ચડાવે ને, હા હા, અભિષેક. તો ભેગા કરે તો શું પ્રોબ્લેમ? એમાં યજામય સ્વાહા કહેવાય. ભેગા કરે તો શું પ્રોબ્લેમ? પંચામૃત ભેગું કરીને પી આપો. દહીં દૂધ ને ઘી કરીને ભેગા કરીને પીઓ એટલે ખબર પડે. પણ આપણે અરે આ તો બામણોનું છે. બામણો છે ને એ બાજુ બિચાર પાસે પૈસા ના હોય ને, એટલે ફોર્મલિટી જરા 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 એક એક ચમચી દૂધ નાખી ભગવાનને પટાવવા જાય. આપણે કીધું ને બામણી છીએ. ક્ષીરસાગરનું તો જળ જ છે, દૂધ નથી. આપણે એકત્રિય ચડાવવાનું છે, પંચેન્દ્રિયની જાયેલી વસ્તુ નહીં. આપે જ કીધેલું કે 2 હંડા ભરી દૂધના એટલે અલગ દૂધ પાણીમાં નહીં નાખવાનું. હા. હું એટલું જ કહું છું, ભેળસેળ કે ખીચડી નહીં કરવાની. 2 અંડા ભરી દૂધ ચડાવો, 2 અંડા ભરી દહીં ચડાવો, 2 અંડા ભરી ઘી ચડાવો, કંઈ વાંધો નથી આપણે. પછી ભગવાન ઉપર ચિકાસ ચડી જાય ને, ચિકાસ આવી જાય ને ભગવાનના અહીંયા ઉપર. અરે છોકરાને પીઠી ચોળો ત્યારે ચિકાસ આવે કે નહીં, અને પછી પીઠી ચોળીને ચિકાસ કાઢો કે નહીં, એમ ભગવાને પીઠી ચોળાય ને પછી સર્વૌષધિ ચંદન આ બધાનું પાવડર લઈ ભગવાને આખા ચોખ્ખા કરી નાખવાના પાછા. મધ ચડાવાય. ઘીનો અભિષેક કર્યા પછી મધ સર મધ એ બી એક બધ છે, ઉલ્લેખ મળે છે પાટોમાં. ભગવાનની ચિંતા હોય છે જ્યારે દિવાળ કલ્યાણકમાં અગ્નિદાહ આપે ને, એમાં પણ હજારો ગણા મધ અને ઘી દેવતાઓ નાખે છે. હા, હજારો ઘડા. એટલું જ છે ત્યાં. અગ્નિ જબરદસ્ત ચેતે, આખું વાતાવરણ શુદ્ધ કરી નાખે. આ 10 પ્રકારની પૂજા કરે. પછી મંગલ એટલે મંગલ દીવો. આજે પૂરું કરી નાખ્યું છે. પૂરું થયું. મંગલ દીવા પછી મંગલ દીવા વખતે આખો સંઘ પીપાળને તિલક કરે છે અને માળા બનાવે છે. લે
દેરાસરમાં ભગવાનની સામે ભગવાન ને ભગત એક જ છે, તમે જુદા માનો છો. એવા ભગત થઈ ગયા છે ને, અત્યારે પોતાના ઉપર ચડાઈ દે અને અંદર જ ભગવાન બેઠેલો હોય એટલે ચડાઈ દે. અને પછી મંદિરમાં જાય કોઈ માણસ, એ બધું અત્યારે ત્યાં ભગવાનને પહોંચી જતું હોય. ભક્ત એ જ કહેવાય ને કે ભગવાનના રૂપમાં જ વિચરતું હોય. તો ભગવાન ના કરે એટલું કામ કરી શકે ભગત. જે વસ્તુ ભગવાન ના આપી શકે એ ભક્ત આપી શકે. એ પછી ચૈત્યવંદન કરે છે. ચૈત્યવંદન બોલી શંકરસ્તવનો પાઠ કરે છે. પછી નવપદની સ્તુતિ કરે છે. હવે એક એક પદ અને એક એક પદનું ધ્યાન એ બધું આપણે કાલથી લેતા જઈએ. શિવમાસ્તુ સર્વ જગત રહિત નિર્તા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસં સર્વત્ર સુખી ભવતુ લોક.